તો તમે દાખલા નંબર 15 માં અંત વિભાજન અને બહિર્વિભાજન જોયું હવે બરાબર। હવે એના પછી આવે છે તમારે દાખલા નંબર 16। તો દાખલા નંબર 16 માં તમારે શું કરવાનું છે તો કે તમને બે બિંદુ આપેલું છે અને રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ મેળવવાનું છે। તો સૌથી પહેલા આપણે બે બિંદુ લખી દઈએ। તો P બિંદુ આપેલું છે, P બિંદુ આપેલું છે 2 3 4 અને Q બિંદુ આપેલું છે તમને 4 1 અને -2। તો તમારે અહીંયા મેળવવાનું છે કે તમારે અહીંયા શું મેળવવાનું છે કે જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ તમારે મેળવવાનું છે। તો બરાબર, તો તમે અંત વિભાજન અને બહિર્વિભાજનની જે આકૃતિ દોરી આપણે ડ્રો કરીએ કે આ O બિંદુ છે, આ P બિંદુ છે, આ Q બિંદુ છે, આ PQ છે બરાબર છે। અહીંયા કોઈક R સદિશ હતો આપણે R બિંદુ અને આ OR છે બરાબર। તો આપણે આમાં વાત કરી હતી કે R બિંદુ છે એ PQ નું કેવું કરે છે અંત વિભાજન કરે છે। ત્યારે તમે એના R સદિશનું માન શોધતા તમને આવડી ગયું હતું બરાબર, કઈ રીતે શોધાય। તો હવે કદાચ એવું બને કે આ R બિંદુ છે એ PQ નું શું છે મધ્ય બિંદુ છે। તો આપણે R નો સ્થાન સદિશ કઈ રીતે મેળવવો, તો R સદિશ બરાબર A સદિશ પ્લસ B સદિશ ના છેદમાં 2। તમે અહીંયા R છે એના અંત વિભાજન કરે તો આ R સદિશ મેળવતા એટલે કે એનું સૂત્ર તમને ખબર હતી। હવે R છે બહિર્વિભાજન કરે તો એનો સ્થાન સદિશ એટલે કે R સદિશનું સૂત્ર મેળવતા અને એનું કિંમત ગોતતા તમે શીખી ગયા। તો હવે કદાચ કન્ડિશન એવી બને કે જે R બિંદુ છે એ PQ નું શું હોય મધ્ય બિંદુ હોય બરાબર। આ શું છે PQ નું મધ્ય બિંદુ હોય। પેલા અંત વિભાજનમાં કઈક m જેન n ગુણોત્તરમાં વિભાજન કરતું હોય, અહીંયા હવે આ ગુણોત્તર સેમ હોય એટલે કે R એ મધ્ય બિંદુ હોય। ત્યારે તમારે R સ્થાન સદિશ ગોતવા માટેનું સૂત્ર શું છે કે આ A સદિશ પ્લસ B સદિશ ના છેદમાં 2 મૂકી દેવાના। તો અહીંયા આપણે લખીએ કે R સ્થાન સદિશ બરાબર આપણે આવશે શું કયો આવશે P સદિશ Q સદિશ છેદમાં 2। તો P સદિશ કયો છે તો કે 2i પ્લસ 3j પ્લસ 4k પ્લસ Q એટલે કે 4i પ્લસ j અને માઇનસ 2k બરાબર। નાના છેદમાં કેટલા છે 2। તો હવે 2 ને પ્લસ 4 કેટલા થાય 6, તો કે 6i પછી પ્લસ 4j આ પ્લસ છે આ માઇનસ છે એટલે કે પ્લસ 2k ના છેદમાં 2। તો ભાગ હાલે છે તો અહીંયા આવશે 3i પ્લસ 2j પ્લસ k। આ તમારે શું થઈ જશે PQ નો સ્થાન સદિશ એટલે કે તમારે ગોતવાનું હતું અહીં શું તો કે તમારે અહીં ગોતવાનું શું હતું બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ R સદિશ તમને અહીંયા મળી જાય। શું કરવાનું તમને અંત વિભાજન અને બહિર્વિભાજન કઈ રીતે એનું સૂત્ર મેળવે એનું આકૃતિ તો તમને ખબર જ હતી બરાબર છે। તો એમાં પહેલી કન્ડિશન એટલે કે જે અંત વિભાજન કરતું હોય એ કન્ડિશન આપણે ધ્યાનમાં લેવાની। તો એમાં જે R બિંદુ છે PQ નું મધ્ય બિંદુ હોય ત્યારે આપણે R સદિશ નું ગોતવાની રીત શું છે તો કે આ A સદિશ અને આ B સદિશ એના છેદમાં શું મૂકી દેવાનું 2 એટલે કે A સદિશ પ્લસ B સદિશ ના છેદમાં 2 એટલે કે તમને R સદિશ મળી જાય। તો હવે આના પછીના દાખલાની વાત કરીએ તો આના પછીના દાખલામાં તમારે આપેલા બિંદુઓ છે બરાબર, તમને A B C ના સ્થાન સદિશો અનુક્રમે તમને આપેલા છે।
તો એ તમારે બતાવવાના છે કે કાટકોણ ત્રિકોણ રચે છે. શું બતાવવાનું છે? કે કાટકોણ ત્રિકોણ રચે છે એવું તમારે બતાવવાનું છે. તો આપણે બતાવીએ. દાખલા નંબર 17 એ સદિશ બરાબર તમને આપ્યું છે 3i માઇનસ 4j માઇનસ 4k. બી સદિશ બરાબર આપ્યું છે તમને 2i માઇનસ j પ્લસ k. અને સી સદિશ બરાબર આપ્યું છે i માઇનસ 3j માઇનસ 5k. તો તમારે અહીંયા બતાવવાનું છે કે કાટકોણ ત્રિકોણ રચે છે એવું તમારે બતાવવાનું છે. બરાબર. તો અહીંયા આપણે શું મેળવવું પડશે? પહેલા તો સદિશ બધાય મેળવવો પડશે. એબી સદિશ મેળવવો પડશે, બીસી સદિશ અને એસી સદિશ મેળવવું પડશે. તો સૌથી પહેલા આપણે એબી સદિશ મેળવીએ. તો એબી સદિશ બરાબર શું થશે? તો કે બી સદિશ માઇનસ એ સદિશ. કારણ કે આ શું હોય? એબી સદિશ મેળવવો હોય તો બી માંથી એને શું કરવું પડે? બાદ કરવું પડે. તો અહીંયા લખીએ 2i માઇનસ જે પ્લસ કે. આ માઇનસ ને અંદર જ ગુણી દે અથવા તો બહાર રાખી તો કે માઇનસ 3i માઇનસ 4j માઇનસ 4k. તો આનું સાદુરૂપ આપી તો કે 2 માઇનસ 3 એટલે કે માઇનસ i માઇનસ j માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ 3j પ્લસ ને આ માઇનસ માઇનસ પ્લસ એટલે કે 5k. ખબર પડે? 2 માઇનસ 3 એટલે કે માઇનસ, તો માઇનસ 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 પ્લસ એટલે કે આ માઇનસ છે તો અહીંયા કેટલા આવશે? પ્લસ 3. આ પ્લસ છે, આ પણ પ્લસ થઈ જાય તો અહીંયા કેટલા આવશે? 5k સદિશ. તો તમારે આ વાત થઈ ગઈ. આ વાત તમારે કોની થઈ? તો કે તમારે એબી સદિશની વાત થઈ આમાં. તો એબી સદિશ તમને આ મળે છે. તો હવે તમારે આને શું ગોતવું પડશે? આનું તમારે માન ગોતવું પડશે. તો એબી સદિશ બરાબર શું આવશે? અંડર રૂટમાં માઇનસ 1 વર્ગ પ્લસ 3 વર્ગ અને પ્લસ 5 વર્ગ. તો અંડર રૂટમાં 1 પ્લસ 9 5 વર્ગ 25. તો 9 ને 1 10. અંડર રૂટમાં કેટલા આવશે? 35. આપણે તો શું જોશે? એ બી નો વર્ગ જોશે. તો અહીંયા શું આવશે? એ બી નો વર્ગ બરાબર 35. એટલે આ મળી ગયો તમે એ બી નો વર્ગ. આવી જ રીતે તમારે શું ગોતવાનો? બીસી નો વર્ગ ગોતવાનો. બરાબર છે. તો બીસી નો વર્ગ આપણે ગોતશું આ બાજુ. પછી આવી જ રીતે તમારે એસી નો વર્ગ ગોતી લેવાનો. પછી એમાં જોઈ લેવાનું કે કાટકોણ ત્રિકોણ માટે શું હોવું જોઈએ? કર્ણનો વર્ગ બરાબર 2 બાજુઓના વર્ગના સરવાળા જેટલું થવું જોઈએ. તો હવે આપણે બીસી નો વર્ગ ગોતીએ. એટલે કે પહેલા સૌથી પહેલા તમારે બીસી સદિશ મેળવશું એટલે સ્મોલ સી સદિશ માઇનસ બી સદિશ. તો સ્મોલ સી સદિશ તમને આપ્યું છે i માઇનસ 3j માઇનસ 5k માઇનસ કૌંસમાં સી સદિશ એટલે કે બી સી સદિશ જોઈ છે એટલે કે સી માઇનસ બી. તો બી તમને આપ્યો છે 2i માઇનસ j પ્લસ k. તો આનું સાદુરૂપ આપો તો કે i માઇનસ i એટલે કે માઇનસ 3i માઇનસ માઇનસ પ્લસ એટલે કે માઇનસ 2j માઇનસ આ માઇનસ થઈ જશે એટલે કે માઇનસ 6k. બરાબર. આ શું છે? પ્લસ છે, આ માઇનસ છે તો માઇનસ જવાબ આવશે. તો માઇનસ કેટલા આવશે? 1 જ આવશે ને. કારણ કે અહીંયા શું છે? 1 છે તો આ પ્લસ છે 1 ને આ માઇનસ છે એટલે કે માઇનસ i અહીંયા આવશે. બરાબર. એટલે કે માઇનસ i આવશે. પછી આ માઇનસ છે, આ માઇનસ માઇનસ પ્લસ થશે. તો એટલે કે એમાંથી 3 માંથી 1 જાય એટલે કે 2 વચ્ચે મોટાની નિશાની. આ માઇનસ છે, આ માઇનસ થશે. બરાબર ને. આ માઇનસ કૌંસ ખુલશે એટલે આ 5 ને 6 થશે. તો તમારે એ બી નું માન ગોતવું પડશે. તો એ બી નું માન ગોતતા તમને બધાને આવડે જ છે. માઇનસ 1 વર્ગ માઇનસ 2 વર્ગ પ્લસ માઇનસ 6 વર્ગ. તો અહીંયા આવશે તમારે 1 પ્લસ 4 પ્લસ 36. તો અહીંયા આવશે અંડર રૂટ 41. તો બીસી નો વર્ગ બરાબર તમારે શું આવશે? 41.
હવે તમારે વાત કરવાની છે AC સદિશ એટલે કે C સદિશ માઇનસ A સદિશ બરાબર. BC સદિશ તમને શું મળી ગયો 41 મળી ગયું છે. તો હવે તમારે વાત કરવાની AC સદિશ તો કે C માઇનસ A તો કે C તમને આપ્યું છે I માઇનસ 3J માઇનસ 5K માઇનસ કૌંસમાં A આપ્યું છે તમને 3I માઇનસ 4J માઇનસ 4K. તો અહીંયા વાત કરીએ એટલે કે આ પ્લસ છે આ માઇનસ થાય એટલે માઇનસ 2I થશે. આ માઇનસ છે આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્લસ J થશે. આ માઇનસ છે આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે માઇનસ K સદિશ થશે. તો તમારે AC સદિશનું માન મેળવવાનું છે તો શું આવશે તો કે માઇનસ 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ પ્લસ માઇનસ 1 નો વર્ગ. તો અંડર રૂટમાં તમારે આવી જશે આ 4 ને આ 2 ને એટલે અંડર રૂટમાં 6. તો તમારે AC નો વર્ગ શું આવશે તો કે 6. તો હવે જોવો તો કોઈ પણ બે બાજુનો વર્ગનો સરવાળો ત્રીજી બાજુ મળે છે તો કે આ AC નો વર્ગ અને AB નો વર્ગનો સરવાળો તમને કોના બરાબર મળે છે BC ના વર્ગ બરાબર. તો ધેરફોર અહીં લખવાનું તમારે કે AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ તમારે શું મળે છે BC નો સ્ક્વેર. ધેરફોર તમે કહી શકો કે અહીં આપેલા સ્થાન સદિશો કાટકોણ ત્રિકોણના છે બરાબર. કારણ કે તમને શું પૂછ્યું હતું તમને સ્થાન સદિશ આપ્યા હતા તો તમને પૂછ્યું હતું તે કાટકોણ ત્રિકોણ રચે છે તો કે હા કે અહીં આ બે શરતનું પાલન થાય છે કે કોઈ પણ બે બાજુનો વર્ગ એ ત્રીજી બાજુનો વર્ગ બરાબર થાય છે એટલે કે કાટકોણ ત્રિકોણ એ શરતનું પાલન કરે છે. તો અહીં કહેવાય કે આપેલા સ્થાન સદિશો શું છે કાટકોણ ત્રિકોણના છે. તો હવે એના પછીનો દાખલો તમારે દાખલા નંબર 18. તો એમાં તમારે કહેવાનું છે કે નીચેમાંથી કઈ શરત ખોટી છે. તો મેં તમને ત્રિકોણનો નિયમ તમને કીધો હતો બરાબર. તો એમાં આકૃતિ દોરેલી છે એ આપણે આકૃતિ ડ્રો કરીએ. દાખલા નંબર 18. તો કે અહીંયા કોઈ A બિંદુ છે એ B તરફ જાય છે અહીંથી C તરફ જાય છે અને આ એનો સરવાળો એટલે કે આ A બિંદુ છે આ B બિંદુ છે અને C બિંદુ છે બરાબર. તો મેં તમને ત્રિકોણના નિયમ પ્રમાણે કીધું હતું તો કે શું થાય તો કે AB સદિશ પ્લસ BC સદિશ બરાબર તમે શું લખી શકો AC સદિશ લખી શકો બરાબર. આ શું છે ત્રિકોણના નિયમ પ્રમાણે તમે આવું લખી શકો બરાબર કે AB સદિશ પ્લસ BC સદિશ કરો એટલે તમને શું મળે AC સદિશ મળે. તો એમાં નીચે તમે શરત આપેલી છે તો કે એમાંથી કઈ શરત ખોટી છે એ તમારે ચેક કરવાનું છે. તો બરાબર. તો આના ઉપરથી આપણે એક શરત આવી તારવી શકીએ જો કે AB સદિશ પ્લસ BC સદિશ. હવે મારે AC ની જગ્યાએ CA સદિશ લખવું હોય તો શું કરવાનું આગળ માઇનસ કરવું પડે તો કે માઇનસ CA સદિશ બરાબર. તો આ માઇનસ ને આ બાજુ લઈ આવે એટલે કેટલા થઈ જાય પ્લસ થઈ જાય એટલે કે AB સદિશ પ્લસ BC સદિશ પ્લસ CA સદિશ બરાબર 0. તો આ શરત જોવો તો પહેલી છે તો પહેલી શરત શું છે તમારે AB સદિશ પ્લસ BC સદિશ પ્લસ CA સદિશ બરાબર 0. તો એ તો સાચી થાય છે. પછી બીજી ચેક કરો. બીજીમાં શું કર્યું છે તો કે આની શું કર્યું સ્થાન બદલ્યું છે આ CA ની જગ્યાએ શું લખ્યું છે AC તો આગળ માઇનસ આવે તો માઇનસ કરેલા છે તો એ પણ લખાય. તો આની જગ્યાએ આમ લખી શકાય તો કે AB સદિશ પ્લસ BC સદિશ આનું આ બેનું સ્થાન બદલો એટલે મારે આગળ માઇનસ કરવું પડે તો કે માઇનસ AC સદિશ બરાબર 0. અથવા તો આ પ્લસ છે અને માઇનસ લઈ જાવ તો પણ કેવી આવી જાય બીજી શરત આવી જાય એટલે કે બીજી શરત પણ સાચી થઈ ગઈ. પહેલી શરત અને બીજી શરત કેવી છે સાચી છે. હવે ત્રીજી શરત જો તો ત્રીજી શરતમાં શું છે કે અહીંયા માઇનસ CA છે તો એ ત્રીજી શરત કેવી જાય ખોટી. અને ચોથી શરત જો તો ચોથી શરત
ચોથી શરતમાં આ બેના સ્થાન બદલ્યા છે અને અહીંયા માઇનસ કર્યા છે, તો ચોથી શરત પણ સાચી થાય. તો કે ખોટી શરત કઈ છે? તો કે ખોટી શરત સી છે એ તમારે શું છે? ખોટું છે. બાકી બધી કેવી છે? શરત સાચી છે. બરાબર. તો હવે એના પછી વાત કરીએ દાખલા નંબર 19. એમાં પણ તમારે એવું જ કહેવાનું છે કે તમને a અને b બે સમરેખ સદિશો હોય તો નીચેના પૈકી કયા વિધાનો અસત્ય છે? તો પહેલી તો શરત આપને જોઈને ખબર પડી જાય કેવી છે? પહેલી શરત તો સાચી જ છે કે બે સમરેખ સદિશો હોય તો કોઈક લેમડા આપણે શૂન્યતર મળે છે. એ દાખલા નંબર તમારે શેના જેવો થશે? તમને બે સમરેખ સદિશો આપેલા હોય અને તમારે કોઈક લેમડા એટલે કે દાખલા નંબર 11 જેવો થશે. બરોબર. એમાં જો દર્શાવો કે સદિશો આપેલા છે એ કેવા છે? સમરેખ છે. ત્યાં તમને લેમડા બરાબર કંઈક કિંમત મળી હતી. બરોબર. 0 સિવાય કોઈ પણ કિંમત મળેલી. તો આ શરત તો એવું જ કહેવા માંગે છે પહેલી રહીએ, એટલે પહેલી શરત સાચું. હવે બીજી શરતમાં શું છે કે a સદિશ બરાબર પ્લસ ઓર માઇનસ b સદિશ થાય. તો કે આ પણ શરત સાચી સમરેખ માટે. કારણ કે સમરેખમાં શું છે કે a સદિશને શું હોય? b સદિશ સમાંતર હોવો જોઈએ. એની દિશા કે માન ગમે એટલું હોય ચાલે, પણ શરત શું હોય કે આપેલા સદિશને કોઈ સમાંતર સદિશ હોવો જોઈએ. એટલે આનો મતલબ શું થાય? a સદિશને કા બરાબર b સદિશ હોય અથવા તો એ જ દિશામાંનો શું હોય? ઋણ સદિશ. એટલે કે a સદિશ કદાચ આ દિશામાં તમને આપેલો હોય, બરાબર, તો એટલા જ માનનો એ વિરુદ્ધ દિશામાં સદિશ હોય. બરાબર. તો આ બે એકબીજાને કેવું હોય? સમાંતર તો હોય જ. એટલે બીજી શરત પણ સાચી. હવે ત્રીજી શરત શું છે કે a સદિશ અને b સદિશના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. એટલે કે આનો મતલબ કે આમાં તમને નથી દિશાની ખબર કે નથી એના માનની ખબર. એટલે કે મેન વાત તો આપણે એની દિશાની ખબર હોવી જોઈએ. તો કે આમાં કઈ દિશાનો ઉલ્લેખ કર્યો નથી, એટલે કે આ સદિશ ખોટી છે. હવે લાસ્ટ કે બંને સદિશો a સદિશ અને b સદિશની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. તો કે ચાલે સમરેખ માટે? બેની દિશા સરખી થાય એટલે કે બેની દિશા આમ, પણ બેના માન કેવા છે? અલગ અલગ છે. આનું માન 5 છે, આનું માન 3 છે, તો પણ ચાલે. એ સમરેખ તો કહેવાય. એટલે કે કઈ શરત ખોટી છે? તો કે આમાં ત્રીજી. કારણ કે એમાં તમને એના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી આપેલા, પરંતુ એની દિશા પણ એને કઈ આમાં ઉલ્લેખ થયેલો નથી. કારણ કે આ બીજી ત્રણે ત્રણ શરતમાં આપને ખબર પડી જાય છે કે આપેલા બે સદિશો સમરેખ છે. બરાબર. પરંતુ એમાં કોકમાં દિશા સમાન છે. દિશા સમાન એટલે કે બેની દિશા સરખી છે પરંતુ માન કેવા છે? અલગ અલગ. ત્રીજી શરતમાં કાંઈ ખબર પડતી નથી. એટલે કે ખાસ આપણે એની દિશા ખબર પડવી જોઈએ, તો દિશા એમાં ખબર પડતી નથી. એટલે કે આપણે ત્રીજી શરત છે એ ખોટી છે. એટલે કે તમારા અહીંયા સ્વાધ્યાય તમારું પૂર્ણ થાય છે. બરાબર. થેન્ક યુ.